મેરડી માતાજીના મહંત ગોપાલભાઈ રબારી અને કરમાલી ગામના સરપંચ દીપકભાઈ રબારી તથા મેરડી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું। ભરૂચ તાલુકાના કરમાલી ગામે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું। શ્રીમદ ભાગવત કથા તારીખ 10/5/2024 તારીખ 16/5/2024 સુધી દરરોજ સાંજે 7 થી 10 કલાક કથા ચાલી રહી હતી। જે કથાનું રસપાન હરસિદ્ધિ માતાજીના મંદિર ચાણોદવાડા રુચિત પુરોહિત કથાનું રસપાન કરાવી રહ્યા હતા। આ કથા દરમિયાન દરરોજ કથામાં આવતા અલગ અલગ પાત્રનું ભવ્ય વર્ણન કરવામાં આવ્યું હતું અને ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો કથાનો લાભ લઈ રહ્યા હતા। જે કથામાં મેરડી માતાજીના ભુવા શ્રી ગોપાલભાઈ રબારી દ્વારા આવતા તમામ ગ્રામજનોને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। નમો નારાયણ। ભરૂચ જિલ્લાના કરમાલી ગામની આ પાવન ધરા ઉપર વીતેલા 7 દિવસથી શ્રીમદ ભાગવત મહાપુરાણનું આ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને અહીંયા આગળ ગામના તમામ જના આવીને ભગવાનના ઉત્તમ ચરિત્રોનું રસાસ્વાદન કરી રહ્યા છે, જેની અંદર ભગવાનના તમામ અવતારોનું વર્ણન આવ્યું છે। જ્યાં અહીંયા આગળ ભગવાનનો દિવ્ય જન્મોત્સવ રૂકમણી વિવાહ એ પણ ખૂબ વિશાળથી ઉજવવામાં આવ્યો। આજે વિરામનો દિવસ છે અને અહીંયા આગળ મોટા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ભાગવતજીનો માત્ર એક જ સાર છે, ભગવાનના અનન્ય ભક્તિ। તો આપ સર્વેને બસ એક જ નિવેદન છે, ભગવાનનું ભક્તિ કરતા રહો અને પોતાને ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા રહો। નમો નારાયણ।